ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, જય મા પીઠળ. સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. તો આજ વ્લોગ થોડોક મોડો ચાલુ થયો છે, લગભગ પૂણા 9 જેવું થઈ ગયું. હા, રાતે આપણે આવ્યા હતા છે એટલે લગભગ 12:30-1 વાગી ગયો હતો. આવીને ડેક ધફનો હુએ જ રહેતા, ઉઠી અને નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા હે હાવ. હવે બસ નીકળવાનું છે એટલે એવું બધું હાલે છે. અને આ બાજુ મારા મમ્મી શ્યામને હુવરાવે છે. ભાઈસંગ કયું ને ઉઠી ગયા હતા, પછી એ આજ તો નાયો અટામણ. હું તો કાયમ નાય ને, કાયમ અટામણ નાય અને હુઈ દે. એટલે એ ભાઈસંગ હુઈ રહ્યા હે અને મોકે જો લાઇટ વહી ગઈ છે આગળ, એટલે ઉઠે નહીં તો સારું. એવું બધું હાલે છે. આની કો શ્યામની મમ્મી હીરાવે છે, હીરાવાનું હાલે કે બરોબર. ના અમાર નથી હીરાવું. ઘણા ખાતા હોય હા, કોક દી ખાય એમાં તો વળી કે હું ખાઉં છું. તો બેઠક ની ઝીણી થઈ જાય. બરોબર. ખાવું ઘી થી જામી જાય તો ઘી ખાવાનું જ રહેવા દે, બીજું શું. બરોબર. હા, બરોબર છે. પછી તમે કામ નહીં કરી શકો કઈ, તો પછી આ ખાતું નહીં હોય. ત્યાં હીરાવાનું હાલે છે. આપણે હીરાવવું છે નહીં. આપણે સવારના પોરમાં ચા પીવાઈ જાય ને એટલે પતી ગયું, પછી હીરામણ ભાવે નહીં, એટલે એ પછી મજા ના આવે કઈ. એટલે એવું બધું છે. અને હાલો હવે આગળની સાઈડ ઉપર જવું છે. હવે થાકી ગયા આજ. મેં કીધું નાહી ધોઈ લો ને અટામણ, એટલે ગાડી ફ્રેશ થઈ જાય હાવ. એટલે ફ્રેશ થઈ ગઈ છે. હજી માથામાં જો તેલ બેલ નથી નાખ્યું. તેલ બેલ નાખી માથું વરાવી અને નીકળી જાય. અને તમે હાલો આગળ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો.
તોડી નાખો થાય દાંડલા હું કે હાજે ટુકડો પાછો આવો ને તો કે તોડી રાખો દાંડલા પાછું કે ગતે મેં તો આલો હાજે ટુકડા પાછા આવજો એટલે દાંડલા આપણે તોડી નાખ્યું અને 4 વાગે લીધા હતા 5 વાગ્યા હે એટલે દાંડલા તોડી નાખ્યા ધ્યાન રાખજો હો જોવામાં ને શીખવું આવે નહીં ફોન આગળ રાખજો ક્યાડ આવશે ને તો મરચાનો બસ કહેતા નહીં. હેલો ગાઈસ, જો લગભગ ભૂંગળા થઈ ગયા હે 5 વાગી ગયા હે અને બનાવી દીધો ને પટ્ટો જોઈ લ્યો શું વાર લાગે. જો આપણે આ વિશ્વત્રીથી આવ્યા ને જે સાઈડ પહેલી ચાલુ કરી હતી ને ત્યાં જ છે આપણે હજી જો એક જ પટ્ટો ઓલો કમ્પ્લેટ છે આ જ કર્યો છે હવે કમ્પ્લેટ. આ પહેલી સાઈડ હતી ને એ જ સાઈડ ઉપર પાછા આવી ગયા અહીં વાં બધું કમ્પ્લેટ કરી આવ્યા મશીનનું કામ. હવે અહીંયા અહીં રેવલ કરીએ પટ્ટો રેવલનું એના ઉપર હતું એટલે એ રેવલ કરીએ પટ્ટો અને પછી આપણે પાસે ધૂળ નાખવા જવાની છે એટલે આપણે અહીંયા પટ્ટો કરી નાખ્યો હોય કમ્પ્લેટ રેડી. જો બનાવી દીધો ને વાર શું લાગે પટ્ટો બનાવવામાં. એ જો લોડર પડ્યું ને ત્યાંથી ત્યાં છે ઠેઠો હે પેલે લોડરથી બધું ફોર્યું અને હવે મારી દીધો પાવડો જા રહ્યો મારી દીધો પાવડો ને થઈ ગયું ક્લીન. હવે સવારે જ્યાં ધૂળ આ ખેડે જ છે જો ધૂળ ખેડવાનું કામ ચાલુ છે બધું ભેગું જ છે કામ ચાલુ. જો એ ખેડાઈ ગયો પટ્ટો આ પટ્ટો જેટલો તૈયાર કરેલ છે ને એટલો ને એટલો પટ્ટો વાં ખેડી નાખ્યો એટલે એ ધૂળ કાલે સવારે આમાં આવી જશે એટલે થઈ જશે રેડી. અને અહીંથી મિત્રો જો આ રાખી દીધું છે જારો હરખું દેખાડું જો અહીંથી આ પટ્ટો રહી ગયો છે જો અહીંયા આવી ગયો છે કડો આવી ગયો કડો જેસીબીથી તૂટે એમ છે નહીં. હવે ટોટા ફોડવા જો છે એટલે એ પેન્ડિંગમાં રાખી દીધું છે અહીં સુધી જ લીધો છે જો આડા પટ્ટો મારેલ છે ને પાવડાનો ત્યાં સુધી જ ભરવાની છે ભરતી પણ ભરતી ગામ ધૂળ એટલે એવું બધું છે એટલે વાંથી અહીં સુધી કમ્પ્લીટ કરી નાખ્યો આપણે નીતિનભાઈ ખેડે ખેડ ચાલુ છે સાઈડમાં એટલે બધું કામ ભેગું ચાલુ છે એટલે લોડરને અહીંયા આવી ગયું છે આપણે લગભગ સાંજે જ આવી ગયું સાંજે મિત્રો બહુ મોડું થઈ ગયું હતું 12:30 વાગી ગયા હતા એટલે એવું બધું હાઈલા રાખે એટલે કંઈક ખેંચવું પડે રહી જતું થોડું ઘણું હોય એટલે અને પછી અહીંયા પટ્ટો કમ્પ્લીટ કરી નાખ્યો હોય હવે અહીંયા કાલ સવારમાં ધૂળ ચાલુ થઈ જશે એવું બધું છે મિત્રો. હમણાં હાવ બ્લોગનું કંઈ સેટિંગ નથી રહેતું હરામ કાંઈ હાવ બાપા મારી હાલે ને હાવ એટલું ઉતરીને હાવ એકતા તડકો એવો ઓહો વાત મૂકી દો હરામ. બપોરી જ્યાં કોરો ખાઈને પાછા ઊભા થાય ને ના આખું ખુલે કે નહીં કંઈ અંધારામાં હાલતું હોય અંધારામાં એવું બધું હાલે છે. હાલો તો તમે આગળ મિત્રો બન્યા રહેજો. હવે પટ્ટો થઈ ગયો કમ્પ્લીટ. હવે અટાણે તો ટ્રેક્ટરોમાં જો ટોલિયું છે ને એ કંઈમાં આમાંય પાવડો છે ને ઉમાંય ખેપા છે એટલે ટોલિયું છે નહીં નકર તો વળી ચાલુ કરી દે એટલે એવું બધું છે. હવે સવારમાંથી કાલ લેશું એટલે પટ્ટો આ ભરી દેશું સાંજ થાય દાદા એટલે આગળ બન્યા રહેજો તમે. અને જરાક મારો બાપ સબસ્ક્રાઈબ કરતા જાજો તમે જોઈને વયા જાઓ હો કરતા નથી કંઈ કરતા જાવ. અહીંયા કેટલી મહેનત કરી જોતા પટ્ટો બનાવવામાં કેવડી મહેનત કરી ખબર છે તમને વાતું આવડે તમને જોવામાં હું સબસ્ક્રાઈબ કરવામાં શું વાંધો આવે કરતા જાજો. હાલો હવે હેલો ગાઈસ જો ઘરે પૂગી આવ્યા અહીં આજ ટાણા હાય પૂગી આવ્યા વાંધો નથી હજી કોઈ ખાઈ પી નથી લીધું કાયમ તો આવ્યું ને ત્યાં બધા ખાઈ પી લેતા હતા. આજે આપણે 8 વાગ્યા ને ત્યાં ઘરે પૂગી આવ્યા અહીં અટાણે આવી બધી પ્રક્રિયા હાલે છે જાય હું તો નથી રોગો જ પડ્યો છે એવો હિંચકાનો એવાણીનો થઈ ગયો છે. હિંચકો નાખ્યા રાખે ને પછી એમને પડ્યા હોય ભાઈ જો હિંચકો બંધ કર્યો એટલે ડાયરેક્ટ ચાલુ થાય વે બરોબર. એટલે એવી બધી અહીં પ્રક્રિયા હાલે છે ને આપણે હજી પૂગ્યા જ છે ને બેઠા છે. મારી મમ્મી તો શું કરતા હોય દેખાતા નથી શું કરે આ ચટણી કંઈક મરચાં લઈને ચટણી દરાવી છે અહીંયા ઘરે આવ્યા હતા દરવા વાળા એટલે એ કામમાં જ હતી એટલે એવું બધું છે. શ્યામને મિત્રો આજે કબજિયાત થઈ ગયું છે પેટમાં. હા કાલ લાઇટનો કાપ હતો ને તે આખો દિવસ ઉપર લૂમાં રહ્યો ને એમાં લૂ લાગી ગયું એવું લાગે છે એટલે જે આ કબજિયાત પેટમાં થઈ ગયું. જો સાનો મનો પડ્યો રહ્યો જામનો ક્યાં કંઈ બોલે જાગે છે
પેટમાં શું ગુડ થાય રાખે ને એટલે પછી માટી એમને પડ્યો રહે. હા એવું બધું છે. હાલો તો આજનો બ્લોગ મિત્રો અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા બ્લોગ